प्लीज शब्दार्थ अनुवाद भावादि जीवन के लिए सी भक्तिवेदांत स्वामी प्रभुपाद द्वारा ये तो एतभ्यसूयन्तः न अनुतिष्ठन्ति मे मतम् सर्वज्ञान विमूढ़ान् तान् विद्धि नष्टान् अचेतसः ये ते तदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञान विमूढ़ांस्तान् विद्धि नष्टान् चेतसः ये ते तदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञान विमूढ़ांस्तान् विद्धि नष्टान् चेतसः ये ते तदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञान विमूढ़ांस्तान् विद्धि नष्टान् चेतसः ये ते तदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् विद्धिनष्टान् चेतसः सर्वज्ञान विमूढ़ांस्तान् विद्धि नष्टान् चेतसः ये ते तदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञान विमूढ़ांस्तान् विद्धि नष्टान् चेतसः। माताजी, ये ते तदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञान विमूढ़ांस्तान् विद्धि नष्टान् चेतसः ये ते तदभ्यसूयन्तो सर्वज्ञान विमूढ़ांस्तान् विद्धि नष्टान् चेतसः ये ते तदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञान विमूढ़ांस्तान् विद्धि नष्टान् चेतसः ये जेओ
તો પરંતુ એતદ આ અભ્યસૂયંતઃ ઈર્ષાવશ નહીં અનુતિષ્ઠન્તિ નિયમિતપણે કરે છે. મેં મારા મતમ આદેશ જ્ઞાનના સર્વ પ્રકારમાં વિમૂઢાન પૂરેપૂરા છેતરાયેલા તાન તેમને વિદ્ધિ સારી પેટે જાણ નષ્ટાન નષ્ટ થયેલા અચેતસઃ કૃષ્ણ ભાવના રહિત. અનુવાદ: પરંતુ જે માણસો ઈર્ષાવશ થઈને આ ઉપદેશોની ઉપેક્ષા કરે છે અને તેનું નિયમિત આચરણ કરતા નથી, તેમને સર્વ જ્ઞાનથી રહિત થયેલા, મૂર્ખ બનેલા તેમજ અજ્ઞાન તથા બંધનનો ભોગ બનેલા ગણવા જોઈએ. ભાવાર્થ: અહીં કૃષ્ણ ભાવના પરાયણ ન થવાના દોષનું સ્પષ્ટ વર્ણન છે. જેવી રીતે સર્વોચ્ચ વહીવટી વડાની આજ્ઞાના ઉલ્લંઘન માટે સજા થાય છે, તેવી રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની અવજ્ઞા કરવા બદલ પણ સજા થાય છે. અવજ્ઞા કરનાર માણસ ગમે તેટલો મહાન હોય, તે શૂન્ય હૃદયનો હોવાથી આત્માની તથા પરબ્રહ્મ પરમાત્મા તેમજ પુરુષોત્તમ પરમેશ્વરની ઉપેક્ષા કરનારો હોય છે. તેથી આવા મનુષ્યો માટે જીવનની સિદ્ધિ પામવાની આશા રહેતી નથી. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાન્તિકં વંદેહમ શ્રી ગુરુ શ્રીપદકમલમ. શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગરજાતમ સહગણ ગુણાતાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી છટામિતાંશ્ચ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. આ શ્લોકમાં ભગવાન જેમની ભક્તિ નથી કરતા, જેમના આદેશોનું પાલન નથી કરતા, એમના માટે કહે છે કે આવા લોકો વિમૂઢાન સ્થાન વિદ્ધિ નષ્ટાન ચેતસઃ. ચેતના, જેની ચેતના નષ્ટ થઈ ગઈ છે, અને વિમૂઢાન મૂર્ખ, ત્રણ ઉપમા આપી છે ભગવાન. સર્વ જ્ઞાનથી રહિત, પછી મૂર્ખ બનેલા તેમજ અજ્ઞાન તથા બંધનના ભોગ બનેલા ગણવા જોઈએ. તો આવું કેમ? ભગવાનની વાત નહીં માને તો કેમ આવું? એટલે ભગવાન આપણી પર જબરજસ્તી કરવા માંગે છે. એનો અર્થ એવો થયો ને? ના. અત્યારે આપણી કેવી સ્થિતિ છે? આપણે સ્વતંત્ર રહેવા માંગીએ છીએ. હું જે ધારું તે કરી શકું, તમે કોઈને કહી નહીં શકો, નાના છોકરાને પણ કહી નહીં શકો. એકવાર મને કોઈ કહેતું હતું કે પદ્મચરણ પ્રભુ એક આપણા સેન્ટર ઉપર, ઉત્તરાયણ સેન્ટર પર નીચે એક નાનો છોકરો બીડી પીતો હતો, હે ને? તો પદ્મચરણ ભાઈ કહ્યું, એ બીડી પીતો નતો? તે પદ્મચરણ પણ સામે થઈ ગયો કે તમને શું છે? પદ્મચરણ છોડે બેર લગાવી દીધી, ચાલ તારા પપ્પાને ફોન કર. એટલે આ છોકરાઓ કેવો, અત્યારનું કલ્ચર કેવું છે, કોઈને તમે કહી નહીં શકો. કેમ આવું કરો છો? આપણને સામેથી બોલે એટલે કહી નહીં શકાય કોઈને. તો અહીંયા ભગવાન કહે છે, કારણ કે કોઈને કહીશું તો સાંભળશે નહીં. લોકો એટલા બધા મૂળ બની ગયા છે, તો પછી હું શા માટે ભગવાનની વાત સાંભળું? હા, અરે ભાઈ, તને સિગરેટ પીવાની ના પાડે છે, નહીં, મારું શરીર છે એટલે લોકો આવા છે અત્યારે કે આપણે ભગવાનની વાત શું કામ માનીએ? એટલે એમને એટલા માટે વિમૂઢ આગ્યા છે. ભાઈ, ભગવાન
તારા કલ્યાણ માટે કરી રહ્યા છે. આગળના 2 શ્લોકોમાં ભગવાન કે શું અહીંયા કે ને યે ત્વેતદ અભ્યસૂયંતો યે ત્વેત યે તું એતત યે આ જો ઉપદેશ મેં આપ્યો, પરંતુ જે માણસ ઈર્ષાવશ થઈને આ ઉપદેશોની અવગણના કરે, કયો ઉપદેશ જે ભગવાને આગળ આપ્યો આગળના 2 શ્લોકોમાં. મયી સર્વાણી કર્માણી 30મા શ્લોકમાં છે, માટે હે અર્જુન તારા સર્વ કર્મો મને સમર્પિત કરીને, મીન્સ કૃષ્ણ માટે કર્મ કરવાનું. મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને હું કોણ છું જાણો. મારા પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગિરિવર ધારી ટચલી આંગળીએ ભગવાન ગોવર્ધન ધારણ કરે છે. શ્રીનાથ દ્વારા આપણે જવાના છીએ યાત્રા, તો એ ભગવાનનું એ રૂપ છે કે જેમાં ભગવાન ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કરે છે 7 દિવસ સુધી. તો મારા પૂર્ણ જ્ઞાનથી આ પૂર્ણ જ્ઞાન છે ભગવાનનું, અને લાભની ઈચ્છા રાખ્યા વિના, સ્વામિત્વનો દાવો કર્યા વિના તો આળસ રહિત થઈને તું યુદ્ધ કર, તું તારું કાર્ય કર. હું માલિક છું નહીં, આસક્તિ રાખ્યા વગર. એટલે ભગવાન આ ઉપદેશ આપે છે. અને આગળ કહે છે જે મનુષ્યો મારા આદેશો પ્રમાણે પોતાના કર્તવ્ય કરે છે અને ઈર્ષારહિત થઈને શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશોનું પાલન કરે છે, તેઓ સકામ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. એટલે આપણે જો મુક્ત થવું હોય, સુખી થવું હોય, તો આદેશ પાલન કરવા પડે. નહીતર કઈ મારી મરજી છે ભાઈ, હા હું નોનવેજ ખાઉં કે કઈ પણ કરું, મારી મરજી છે, હું કેમ કરે? તો આમાં શું થાય? અત્યારે ઘણા કૌભાંડો બહાર આવે છે. લોકો મોટા મોટા પદ ઉપર રહીને લાંચ લે છે. એ તો એમ વિચારે છે કે આ તો મારી પોસ્ટ છે, મારે કામ કરવાનું છે એટલે હું પૈસા લઈશ અને કામ કરીશ. તો બહુ સારું લાગે. જેમ કે એક કેશિયર છે બેંકનો, એ બહુ પૈસા ગણે છે, પછી એક વાર એવું થઈ જાય આટલા બધા પૈસા છે, ચાલો એક પેકેટ મૂકી દઉં, કોણ જોવાનું છે? એક દિવસ કોઈ નહીં જોશે, 1 વર્ષ સુધી કોઈ નહીં જોશે, પછી અચાનક ધડાકો થશે, ઓ કરોડો રૂપિયાની ઉચાપત કરી. આપણે આવે છે ને બેંકમાં કરોડો રૂપિયાને ઉચાપત કરી. હમણાં એક બેંકમાંથી લોકરમાંથી કેટલું બધું સોનું ગાયબ થઈ ગયું. તે લોકરમાંથી એક વ્યક્તિ જે સાચવતો હતો તે લારીમાં બધો કચરો છે એમ કરીને બધા ડબ્બા લઈને બહાર નીકળી ગયા. એને એમ કે હું તો કોઈને ખબર ના પડશે, ખબર નહીં પડશે. તે લઈને નીકળી જાય છે. કરોડો રૂપિયા એને મળી ગયા. એટલે એને કામ મારા છે. તો અહીંયા શું લખે છે કે જેવી રીતે સર્વોચ્ચ વહીવટી વડાની આજ્ઞાના ઉલ્લંઘન માટે સજા થાય છે, એનું કામ હતું લોકર સાચવવાનું, પણ એને લોકર તોડી નાખ્યું, લોકરમાંથી પૈસા લઈ ગયો. એટલે જ્યારે આપણે ખરાબ ખોટું કામ કરીએ છીએ ને ત્યારે આપણને લાગે કોઈ જોવાળું નથી, પણ એની સજા મળે છે. કારણ કે ખોટું કામ કર્યું છે, તમારો અધિકાર નથી. એ સેમ વસ્તુ ભગવાન અહીંયા કહે છે કે જે માણસો ઈર્ષાવશ થઈને ઉપદેશોની ઉપેક્ષા કરે છે. કયા ઉપદેશ? મારા માટે કર્મ કરો, મને પૂર્ણ રૂપે જાણો, મારી સેવા કરો. જેમ અત્યારે આપણે હરે કૃષ્ણ કીર્તન કર્યું, શેના માટે કર્યું? ભગવાનની પ્રસન્નતા માટે કર્યું. તો આ કાર્ય, ભક્તિમય કાર્ય કરવાથી આપણે આપણી ડ્યુટી, બધી ડ્યુટીમાંથી આપણે મુક્ત થઈએ છીએ. એટલે જ્યારે આપણે કોઈ ખોટું કાર્ય કરીએ છીએ ત્યારે એ સમય આપણને લાગે કે ઓકે કઈ વાંધો નહીં, આમાં કોઈ જોવાળું નથી, પણ એની રિએક્શન મળશે, એની રિએક્શન મળશે. એટલા માટે એવા કાર્ય નહીં કરવા જોઈએ. એટલા માટે એવા લોકો કે જે ભગવાનની આજ્ઞાનું પાલન નથી કરતા, ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ, ભગવાન જે કહે છે તે ધર્મ છે. તો જે વ્યક્તિ ભગવાનની આદેશની વિરુદ્ધ વર્તે છે
તે અધાર્મિક છે, તે ધર્મનું પાલન નથી કરતા, એટલા માટે દુઃખી થાય. એટલે ભગવાન અહીંયા કહે છે નષ્ટાન ચેતસઃ અજ્ઞાન વિમૂઢાન, સર્વજ્ઞાન વિમૂઢાન, બધા જ્ઞાનથી રહિત થઈ જાય છે. અને નષ્ટ ચેતના એટલે એની ચેતના પશુ ચેતના થઈ જાય છે. કૃષ્ણ ભાવનામૃતમાંથી પશુ ચેતના બને છે. હું તમને કહું, પ્રભુપાદ હરીશોરી ટ્રાન્સેન્ટ ડાયરીમાં ગુજરાતીમાં જે તમે બધા પાસે હશે, એમાં પ્રભુપાદ કહે છે કે દરેક જીવ આધ્યાત્મિક જગતમાંથી જયારે પતન થાય છે ને, ત્યારે દરેક જીવને બ્રહ્મા બનવાનો ચાન્સ મળે છે. એટલે આપણે બધા બ્રહ્મા બનીને આવ્યા છીએ. તમે વિચારો, આપણે દરેક બ્રહ્મા. તો હરીશોરી પ્રભુ કહે કે આટલા અસંખ્ય જીવો બ્રહ્મ કેવી રીતે બને? તો પ્રભુપાદ જરા જોરથી બોલે છે, ગુસ્સે થઈને, કે કેમ નહીં બની શકે? કૃષ્ણ દરેકને બ્રહ્મ બનાવી શકે છે. કૃષ્ણ શક્તિશાળી છે. યસ. એટલે આપણે બધા બ્રહ્મા બનતા 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 મળના કીડા સુધી પહોંચીને આવ્યા છીએ. તમે સમજો, હવે આ એક મોકો મળ્યો છે, અને આ એક મોકો મળ્યો છે, એમાં આપણે ગળમથલ કર્યા કરીએ છીએ. હા, મારું છે, અમારી પ્રોપર્ટી છે, બધું મારું છે, જે દેખાય તે બધું મારું છે, એ આપણે ગળમથલ કરીએ છીએ. એટલે અહીંયા કહે છે કે ઈર્ષાવશ અભ્યસૂયંતો, ઈર્ષાવશ થઈને જો તમારો ઉપદેશ નહીં પાલન કરશે, આ ઉપદેશનો વિરોધ છે, ઉપદેશને અવગણના છે ભગવાનની. એટલે ઉપદેશ પાલન કરવા માટે જેમ ગઈકાલે જ કહ્યું હતું, ક્યારે મેં કહ્યું કે ભગવાનની ભક્તિ કેવી છે કે ભગવાનની ભક્તિ શરૂ કરો અને ત્યાર પછી ઓટોમેટિક આપણા પાપ દૂર થઈ જશે. શરૂઆતમાં આપણે શું કહે, ભાઈ આવો જપ કરો, 1-2 જપ કરો અને સેવા કરો. તો એમ કરવાથી એ વ્યક્તિ ભગવાનની સેવામાં લાગશે. અને જો એનું નસીબ હશે, ધીમે 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 એ કૃષ્ણ ભાવનામૃત બનશે. અને એક વસ્તુ જો સમજી જાય ને આપણે, એક જ વસ્તુ કે કૃષ્ણ ભગવાન છે અને રક્ષિષ્યતિ વિશ્વાસો, કૃષ્ણ મારો વિશ્વાસ કરશે. કૃષ્ણમાં જેની જે ભગવાનના સનાતન આદેશમાં દ્રઢ શ્રદ્ધા રાખે છે, તે કર્મના નિયમના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. એક જ વસ્તુ છે કે આ જે ભગવાનના નિયમો છે ને, તેના પ્રત્યે અણગમો નહીં રાખવો છે. અહીંયા પ્રભુપાદ આગળના શ્લોકમાં કહે છે કે કદાચ આપણે નિયમો પાલન કરવા માટે અસમર્થ હોઈ શકીએ, આદેશોનું યોગ્ય પાલન કરવા સમર્થ ન હોય, તો પણ જો ભગવાનના આદેશોમાં દ્રઢ શ્રદ્ધા હોય ને, તો એ વ્યક્તિ મુક્ત થઈ શકે છે. અને ત્યાં સુધી કે શરૂઆતમાં એ આદેશોનું પાલન નહીં પણ કરી શકે, પણ નિષ્ઠાપૂર્વક કામ કરે, કૃષ્ણ ભક્તિ કરે, તો તે વિસંગપણે વિશુદ્ધ કૃષ્ણ ભક્તિની કક્ષાને પામે છે. એટલે આપણે શું કરવાનું છે? ગંભીરતાથી ભગવાનની સેવા, ભગવાનની ભક્તિ કરવાની છે, ગંભીરતાથી. હરિદામોદર મને કહ્યું કે થોડું શ્રાવણ અધિક માસ વિશે કહેજો. તો આ પોઈન્ટ છે કે નિષ્ઠાપૂર્વક કામ કરવાનું. અત્યારે અધિક મહિના આવ્યો છે એટલે બધા નિષ્ઠાથી, યસ એક ટાઈમ ખાઈશું આપણે. કેમ નિષ્ઠાપૂર્વક? કારણ કે અધિક મહિનામાં બહુ લાભ મળે. લોકો સ્નાન કરવા જશે જુદી જુદી નદીમાં રોજ, પછી એક ટાઈમ જમશે, ઉપવાસ કરશે, કોઈ નિર્જલ પણ કરે, અનેક રીતે દ્રઢતાથી કરે છે, નિષ્ઠાપૂર્વક કરે છે. નિષ્ઠા શેમાં છે? અધિક મહિનાને કારણે કે અધિક મહિનામાં
લાભ મળશે. એટલે આ લાભની નિષ્ઠા છે. પણ કઈ નહીં, એ રીતે પણ ભગવાનની ભક્તિ કરવાથી ધીમે 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 આપણી લાભની આશા નીકળી જશે અને આપણી નિષ્ઠા રહેશે. એટલે દરેક જણે આ મહિનામાં હરે કૃષ્ણ મહામંત્રની કમસે કમ 16 માળા કરવી જોઈએ. આટલી જ આ મહિના પૂરતું શરૂ કરો અને ભગવદ્ ગીતા વાંચો. તો શું થશે કે ઉપદેશો ખબર પડશે કે ભગવાન શું ઉપદેશ આપવા માંગે. ભલે 1 મહિના પૂરતું. હવે તો 15 દિવસ રહ્યા. આજે પૂર્ણિમા ને, હા 15-14 દિવસ આજે ગણીએ, 14 દિવસ રહ્યા છે. તો 14 દિવસમાં જો આપણી નિષ્ઠા ઉભી થઈ જશે ને, તો કરોડો જન્મના આપણા પાપ કર્મો કપાઈ જશે અને આપણે ભગવાનના ધામ તરફ આપણી ગતિ થશે. નહીતર જો તમે જે લોકો અનીતિથી, અને મોટે ભાગે બધા જ, આ તો પેપરમાં આવે છે કે ભાઈ આ બેંક વાળાએ ગડબડ કરી, આ દુકાન વાળાએ ગડબડ કરી, કોઈ ગવર્મેન્ટ વાળાએ ગડબડ કરી. પણ આપણે રોજ ગડબડ કરીએ એનું શું? આપણે રોજ ગડબડ કરીએ છીએ. કઈ ગડબડ? ભગવાનનું ઘર, ભગવાનનો પૈસો, ભગવાનનું શાકભાજી, ભગવાનનું અનાજ, અને આપણે ભગવાનને પૂછ્યા મૂક્યા ઘર ખાઈએ છીએ, આપણે વાપરીએ છીએ. આ મારું ઘર છે, આપણે બેસીએ છીએ. ભગવાનનું ઘર છે, આપણે નોકર છીએ. આ રોજ આપણે ખટપટ કરીએ ભગવાન સાથે. ભગવાન મારું છે, મેં મારાથી કમાય છે, મારું આ બેંક બેલેન્સ છે, આ મારું છે. આ રીતે આપણે અનીતિનું કાર્ય રોજ કરીએ છીએ. એટલે તમે જુઓ કે આ તો શ્રી પ્રભુપાદની કૃપા છે કે આપણે 10 કે 20% ભક્તિની શરૂઆત કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ. 10% કે 20%. આપણે 100% ભક્તિ કરવાની છે, નિષ્ઠાથી. બધી જ આજ્ઞાનું પાલન થવું જોઈએ. એટલા માટે આપણે ગંભીરતાથી આ વિષય લેવો જોઈએ. તો આ જે અધિક માસ છે ત્યાંથી શરૂઆત કરીએ આપણે, કમસે કમ 15 દિવસ. પછી તમે તમારો અનુભવ જો કે ભગવાનમાં નિષ્ઠા રાખવાથી શું ફાયદો થાય છે. ભગવાનમાં નિષ્ઠા રાખવાથી ઘણો મોટો ફાયદો થાય છે. જેમ એક બહુ ધની વ્યક્તિ હોય અને ધની વ્યક્તિની ત્યાં નોકર ચાકર હોય, તે પણ ધની વ્યક્તિ જેટલા જ સુખ ભોગવતો હોય, બલકે એનાથી વધારે ભોગવતો હોય. ધની વ્યક્તિને ટેન્શન હોય, આખા ઘરનું તંત્ર કેવી રીતે ચાલો, ઓફિસ ફેક્ટરી કેવી રીતે ચાલે એનું ટેન્શન હોય. પણ નોકરને ટેન્શન નહીં હોય. હું આજે જ વિચારતો હતો સવારે કે ભગવાન વિચારે છે બધું, ભક્તિ વિચાર નથી હોતો. તો હું એ જ વિચારતો હતો કે ભક્તને તો કશું કરવાનું જ નથી. ભક્તને કશું નથી કરવાનું, ખાલી એને ભગવાનમાં નિષ્ઠાપૂર્વક, ભગવાનની નિષ્ઠાપૂર્વક સેવા કરવાની છે. તમે વિચારો કેટલું સરળ કામ ભગવાને ભક્તો માટે આપ્યું છે. એટલે જ્યારે યશોદા મૈયાને કૃષ્ણ મુખમાં બ્રહ્માંડ બતાવે છે, ત્યારે યશોદા કે આ કોણ છે? કૃષ્ણ કઈક એ હશે, આ તો કઈક ભગવાન જ લાગે છે. કૃષ્ણ કોઈ દેવતા છે. પણ ભગવાન યોગ માયાથી ભૂલાઈ જાય છે યશોદા માયાને. પછી આ તો મારો લાડલો, હા મારો લાલો છે, ભૂલી જાય છે ભગવાન. અરે યશોદા મૈયા. એટલે ભક્તોએ કઈ વધારે મહેનત કરવાની જરૂર નથી. ભગવાન પણ મહેનત નથી કરતા. પરાસ્ય શક્તિ વિવિધેવ શ્રેતે, ભગવાનની શક્તિથી ભગવાન બેઠા બેઠા જ પશ્યંતી પાનતી કલયંતી ચિરમ જગંતી. આધ્યાત્મિક અને ભૌતિક જગતનું પાલન પોષણ, ખાવા પીવાનું બધું ભગવાન એની શક્તિથી થઈ જાય છે. પશ્યંતી પાનતી કલયંતી ચિરમ જગંતી. આધ્યાત્મિક ભૌતિક બંને એક એક જણને કીડીને પણ કોણ ખાવાનું આપે છે? ભગવાન આપે છે, વ્યવસ્થા કરે છે. તમે વિચારો, આપણે કરી શકીએ આવું? અમારા રામજી મંદિર સેન્ટરમાં, આપણા રામજી મંદિર સેન્ટરમાં
રોજ બધા લઈને આવે, કોઈ ભજીયા પેલા ગાંઠિયા લઈને આવે, કોઈ બાજરા લઈને આવે, બધા નાખે, ભૂખ્યા રહી જશે એમ. કાગડા આવે ને કબૂતર આવે, કૂતરા આવે, બિસ્કિટ ખવડાવે, કોઈ દૂધ આપે. હવે તમે કેટલા કાગડાને ખવડાવશો? 50. એક માણસ રોજ આવે 7:15 વાગે અને મકાઈ બાફેલા મકાઈ મૂકે એટલે 25-30 કાગડા એને ખાઈને લઈને ચાલ્યા જાય. થોડું લડે ને પછી લઈને ચાલ્યા જાય. તો 25 કાગડાને ખવડાવ્યું. પણ ભગવાન કરોડો કાગડાને, કરોડો કીડીને, કરોડો મંકોડાને, જલજા 9 લક્ષાણી, 9 લાખ જલચરોને, 9 લાખ જલચર છે અને એક યોનીમાં લાખો જલચર છે. તમે સમજો, એક મનુષ્ય યોની છે. એક મનુષ્ય યોનીમાં ભારતની વસ્તી કેટલી? 1,60,00,000. અરે 160 કરોડ. 160 કરોડ મનુષ્ય એક યોની. ભગવાન એક જણના મોઢામાં પહોંચાડે છે. કેટલું મોટું કામ છે ભગવાનનું. પણ ભગવાન ગાયો ચરાવે છે અને એ બધું કામ થઈ જાય છે. એટલે ભગવાનના ભક્તોને પડી નથી કે ભગવાન કઈ રીતે કાર્ય કરી રહ્યા છે. હા, ભગવાન ગોવર્ધન ધારણ કરે. તમે વિચારો, ભગવાન ગોવર્ધન ધારણ કરે છે અને બધા ગોપાળકો નીચે આવી જાય છે અને બધા એમ નથી જોતા કે આ કેવી રીતે કર્યું, એમ નથી જોતા. બધા કૃષ્ણને જુએ છે. એમને પડેલી જ નથી કે કેવી રીતે કૃષ્ણ ઉઠાવ્યો. તમે વિચારો, કૃષ્ણ થાય ને ભાઈ, કૃષ્ણ તો થાય ને. હું આમ આ તસલિયાને ખાલી આ માઇક ઉઠાવું ને તો બધા વિચાર કે આ રાધેશ્યામમાં તાકાત જબરી છે એમ વિચાર ને. પણ એ લોકો એમ નથી જોતા કે કૃષ્ણમાં તાકાત કેટલી છે. એ લોકો શું છે? કૃષ્ણને જુએ છે. એ જે એમને જેવી રીતે ઉઠાવ્યું હોય, આપણે કાંઈ નથી. માતા કૃષ્ણ છે. તમે જુઓ, 7 દિવસ 7 રાત સુધી કૃષ્ણને જુએ છે અને એ ઈચ્છે છે કે બસ આપણે આમને આમ જ રહીએ. તમે વિચારો. એટલે ભક્તોની આ સ્થિતિ હોવી જોઈએ કે મારે બીજું કાંઈ નથી કરવાનું, મારે જે કૃષ્ણ કહ્યું ને આદેશનું પાલન કરવાનું, બસ. આ સિદ્ધાંત છે. એટલે આપણે બધાએ, દરેક જણે રોજ 16 માળા કરવાની, 4 નિયમોનું પાલન કરવાનું, ભગવદ્ ગીતા વાંચવાની. આપણું જીવન સુખી થશે. વધારે પડજળમાં નહીં પડો. ગેસના બાટલાનો ભાવ, પેટ્રોલનો ભાવ એ વધશે ઘટશે, કાંઈ ફરક નહીં પડે. કાંઈ ફરક નહીં પડે. એ બધું ભગવાન પીડા આપવા માટે કરે ને. આ બધું એમને એમ થોડો ગેસના બાટલાનો ભાવ વધી જાય. એ ભગવાનની ઈચ્છા હોય. ટ્રમ્પને ભગવાન હૃદયમાં, ટ્રમ્પને કે બોમ્બ ફેંકી દે, જા તારું કામ થઈ જશે. પેલા બોમ્બ ફેંક્યો ને કેટલા દિવસ થઈ ગયા, હારતા જ નથી. અને ઈરાનને કે તું આવું કર. એટલે ભગવાન બંને લડાવે અને આપણને આપણા ઘરમાં ગેસ નહીં પહોંચાડે. એટલે ભગવાન જોઈએ કે હવે આમાં કોણ ભક્ત છે, એનું વ્યવસ્થા કરીશ. જોયું? આ બધી ભગવાનની યોજના છે. આ બહેનને લડાવવાની યોજના ભગવાનની છે. પ્રભુપાદ કહે છે કે ચોરને કે તું ચોરી કર, ભગવાન પરમાત્મા રૂપે, અને માલિકને કહે કે માલિક ભગવાનને પ્રાર્થના કરે, ચોર ભગવાનને પ્રાર્થના કરે કે મારે આજે ચોરીમાં મને સારો માલ અપાવજો, અને ગૃહસ્થ પ્રાર્થના કરે કે મારા ઘરે ચોર નહીં આવે. બંને પ્રાર્થના કરે છે. ભગવાન શું કરે? જુઓ, આ બધો ભગવાનનો ખેલ છે. એટલે આપણે આ બધી કોમ્પ્લિકેટેડ કર્મ, અકર્મ, વિકર્મ ભગવાન કેવી રીતે કરે છે, શું કરે છે, એમાં પડવા જેવું નથી. વરસાદ પડશે કે નહીં પડશે, કેટલો પડશે, ક્યાં પડશે, મહિના પહેલા શરૂ થઈ જાય. આ વખતે વરસાદ ઓછો પડવાનો. એટલે બધા ચિંતા, ભગવાનની ચિંતા લઈને દોડે. અરે પડશે કે નહીં પડશે, તું તારો જપ કર ને. આપણી આ ખામી છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે જે લોકો ઈર્ષાવશ થઈને મારા ઉપદેશોની ઉપેક્ષા કરે, એટલે ઈર્ષા કહેવાય. કે આપણે વિચારીએ કે ભગવાન વરસાદ પડશે કે નહીં, તમે તમારું કામ કરો ને, બીજામાં ડોકું શું કામ નાખો છો? એટલે ભગવાન અહીંયા કહે કે તું યુદ્ધ કર. તું સ્વામિત્વનો દાવો કર્યા વિના તથા આળસ રહિત થઈને તું યુદ્ધ કર.
એટલે આપણે બધાને શું કહે ભગવાન કહો યુદ્ધ એનો ધર્મ છે, અર્જુનનો ધર્મ છે. એટલે આપણે બધાનો ધર્મ શું છે? ભગવાનની ભક્તિ કરવાનું. સવૈ પુંસામ પુરો ધર્મ, સવૈ પુંસામ દરેક મનુષ્યનો પરો ધર્મ શું છે? યતોર ભક્તિ અધોક્ષજે, અધોક્ષજ કૃષ્ણની ભક્તિ કરવાનો દરેકનો ધર્મ છે. એટલે આપણે દરેકે કૃષ્ણ ભક્તિ કરવાની છે. દરેકે જે નહીં કરશે તે મૂર્ખ છે. એની ભગવાન અહીંયા ઉપેક્ષા કરે છે કે એ વિનાશ થશે. વિનશ્યતિ, એ નષ્ટાન ચેતસાન, એની ચેતના નષ્ટ થશે અને પછી એનું પતન થશે. જો આપણે ચેતના નષ્ટ થઈ અને આપણું મૃત્યુ થયું તો આપણને મનુષ્ય જીવન પણ નહીં મળશે. ભગવત ધામ જાય તો વાત છોડો. એટલે બહુ સાવચેતી રાખવાની, આપણે બહુ સાવચેતી રાખવાની. આપણા મનુષ્ય જીવનનો એક એક ક્ષણનો ઉપયોગ થવો જોઈએ, એ ગંભીરતાથી આપણે કરવાનું છે. તો આ અધિક માસ કે જે ભગવાન કૃષ્ણ જેટલો જ પાવરફુલ મહિનો છે, ભગવાન આશીર્વાદ આપ્યા છે. અધિક માસ ની કથામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા શરૂઆતમાં અધિક માસ જયારે આવતા હતા, એ સ્ત્રી રૂપે આવે છે અને વિષ્ણુ ભગવાનને પ્રણામ કરે છે અને કહે છે કે લોકો મારી ઉપેક્ષા કરે છે. આ મહિનામાં કોઈ સારા કાર્યો નથી કરતા, યજ્ઞ નથી કરતા અને મને તરછોડે છે. તો ભગવાન વિષ્ણુ કે તું મારા શરણ આવી છે ને, હું તને બદલો આપીશ. અને એને લઈને ગોલોકમાં જાય છે. તો ગોલોકમાં કૃષ્ણ ભગવાન ને પ્રણામ કરે છે ને અધિક માસ જે સ્ત્રી રૂપે હોય છે, મૂર્તિમાન સ્વરૂપ સ્ત્રીનું છે, તે દૂરથી પ્રણામ કરે છે. તો કૃષ્ણ પૂછે છે કે બોલો વિષ્ણુ, કેમ આવવાનું થયું? ત્યારે વિષ્ણુ કહે છે કે આ રીતે અધિક માસ જે છે તે લોકો અવગણના કરે છે. તો કે કઈ વાંધો, તું આ તમે કહ્યું છે, વિષ્ણુને કહે છે કૃષ્ણ, તમે કહ્યું છે એટલે હું, અને મને પ્રણામ કરે છે, તે મારા શરણાગત થયો છે એટલે એને ફળ આપીશ. તો કહે છે કે અધિક માસને ફળ આપે છે કે આ મહિનો મારા જેટલો શક્તિશાળી, મારા બધા ઈશ્વરીઓ આ મહિનામાં પ્રગટ થશે. આ ગુણ, મારા જે પણ ગુણ છે બધા જ ગુણો આ મહિનામાં રહેશે. એટલે આ મહિનામાં ભગવાન જેવા જ ગુણો છે આ મહિનામાં. એટલે આ મહિનામાં આપણે ભક્તિ કરીશું ને તો એનું રિઝલ્ટ હજારો ગણું થશે, અનેક ગણું થશે. એટલે આ મહિનાથી શરૂ કરો, જે નથી કરતા તે ભક્તિ. અને જે ભક્તિ કરે છે એને તો ચિંતા કરવાની જ નથી. એને અધિક મહિનો હોય કે કાર્તિક મહિનો હોય કે આસો મહિનો હોય, એની ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા તો જે ભક્તિ નથી કરતા એને છે. એટલે આપણે તીવ્રેણ ભક્તિ યોગેના, આપણે બધાએ તીવ્રતાથી ભક્તિ કરવાની છે. તો જ આસક્તિ કપાશે. નહીં તો હમ મમેતી, હું અને મારું, એમાંથી આપણે મુક્ત નહીં થઈ શકીશું. આ મારું ઘર છે, હું જેમ ધારું તેમ કરી શકું છું નહીં. આમાંથી આપણે છૂટવાનું છે. એટલે દરેક જણ ગંભીરતાથી, દ્રઢતાથી અને નિષ્ઠા, નિષ્ઠા એટલે શું ખબર? આ મારે કરવાનું જ છે, મારે અહીંયા પ્રવચન આપવાનું છે. આ પુલ પર આવે અને જોયું તો આખું જામ હતું ને 8 મિનિટ હતી. ભાઈ આવું જ પડશે, પાછળ તો જાય નહીં. મતલબ કે પપ્પા આ તો બંધ લાગે છે, તમે કે અહીંયા આવું જ. ઘરેથી 5 મિનિટ મોડા નીકળ્યા, આ થયું આવું. 8:15 વાગે નીકળ્યા. તો આ નિષ્ઠા કે નહીં મારે જવું જ પડશે, ગમે છેલ્લે તરીને પણ જવું પડશે. આ નિષ્ઠા, કરવું જ પડશે, ગમે કે નહીં ગમે, મારે જવું પડશે. નિષ્ઠા એટલે નિષ્ઠાથી ભક્તિ કરવાની. આપણે જો નિષ્ઠાથી ભક્તિ કરીશું ને તો શું પરિણામ થશે? આસક્તિ અને પછી રુચિ થશે. સોરી, પહેલા રુચિ થશે, પછી આસક્તિ થશે, પછી મજા આવશે. ચાલ 16 માળા કરી લેવાની. આ નિષ્ઠા. 16 માળા કરવાની દરેક દીક્ષિત ભક્તે, મંગળ આરતી કરવાની દરેક દીક્ષિત ભક્તે, ભગવદ્ ગીતા રોજ વાંચવાની દરેક દીક્ષિત ભક્તે, સેવા કરવાની દરેક દીક્ષિત ભક્તે, 4 નિયમોનું પાલન કરવાનું દરેક દીક્ષિત ભક્તે. આ નિષ્ઠા કહેવાય. ગમે કે નહીં ગમે, ગમા પ્રશ્ન નહીં આવે. તમારા ઘરમાં નોકર હોય ને કે આ જરા ઝાડુ માર દે, આ મને નહીં ગમે, ચાલે? ચાલે? કરવું જ પડે એને. એવી જ રીતે એ 16 માળા કર ને, આજે થાકી ગયો છે, નહીં ચાલે, નહીં ચાલે.
આજે ચા પી લઉં, ચાલશે? નહીં ચાલે. નોકર છો તમે, આપણે નોકર છે, પણ કોના નોકર છે? ઈશ્વર પરમ કૃષ્ણ, કૃષ્ણના નોકર છે. એટલે કૃષ્ણ નોકરની કોઈ ચિંતા નથી. તો આ મહિનામાં ભગવાને બધા ઈશ્વરી આપી દીધા છે મારા સમાન. અને આ મહિનાના પતિ પણ ભગવાન પોતે છે. એટલે આ બહુ મહત્વનો, બહુ ઇમ્પોર્ટન્ટ મહિનો છે દરેક જણ માટે, દરેક જીવ માટે. આ મહિનામાં તમે કરશો ને, 1 માળા કરશો ને, 1000 માળાનું ફળ મળશે. વિચારો. એટલે ભક્તોએ 16,000 માળા કરવાની આ મહિનામાં. તો ભક્તો કે 1 માળા થઈ ગઈ, 16,000 માળા નહીં. ભક્તે રોજ 16,000 માળા કરવાની, મીન્સ 16 માળા કરવાની, કે જેથી 1000 ગણું ફળ મળે. તો બહુ સરસ. ભગવાનની ભક્તિ બહુ મધુર છે. ભગવાન બહુ મધુર છે. તમે વિચારો કે ખાલી ભગવાને શરણાગત થયા અધિક માસ, અને ભગવાને આટલું મોટું વરદાન આપી દીધું. સુદામાએ થોડા પૌવા આપ્યા કાચા પાકા, અને ભગવાન એને મહેલ આપી દીધો. તમે વિચારતો, જે ભક્ત ભગવાનની પ્રેમપૂર્વક સેવા કરશે, જે ભગવાનનું નામ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, જે ભગવાનનું નામ પ્રેમપૂર્વક લે છે, એની તો વાત જ શું કરવી. તમે વિચારો. તો પ્લીઝ બધા ગંભીરતાથી ભક્તિ કરો અને સેવા કરો. ભક્તિ મીન્સ સેવા, ડિવોશનલ સર્વિસ. બધા ભક્તિ કરો, સેવા કરો, જીવન સફળ થશે. હરે કૃષ્ણ. નહીં તો આપણે મૂર્ખ, અજ્ઞાન અને બંધનનો ભોગ બનેલા ગણાઈશું. શીલ પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય. અધિક રાધા પુરુષોત્તમ દેવ કી જય. પુરુષોત્તમ માસ કી જય. ગૌર પ્રેમાનંદી. હરિ હરિ બોલ. હરે કૃષ્ણ. અત્યારે કાળજાળ ગરમ